આપણે ત્રિવિધ નામાવલીમાં એક મહાપ્રભુજીની કૃપાથી એક શબ્દ આવે છે વિભવ ને અનુભવ. આ બેનો મતલબ શું થાય? સાહિત્ય શાસ્ત્રમાં રસનો પ્રકાર બતાવવામાં આવ્યો છે. 9 પ્રકારના રસ હોય: શૃંગાર, હાસ્ય, વીર, કરુણ, રૌદ્ર, ભયાનક, બીભત્સ આદિ, શાંત. આ બધા અમુક જગ્યાએ ભક્તિ રસને પણ રસ માનવામાં આવે છે. તો જે રસ છે એ ક્યારે સિદ્ધ થાય? તો એના માટે એમ કહ્યું કે સ્થાયી ભાવ, વિભાવ, અનુભાવ અને સંચારી ભાવ, આ બધાથી રસની સિદ્ધિ થાય. દાખલા તરીકે હાસ્ય રસ. હવે હાસ્ય રસ નો સ્થાયી ભાવ એટલો તાત્પર્ય છે કે જ્યાર સુધી એ રસની સ્થિતિ છે ત્યાર સુધી એ ભાવ રહે જ છે આપણા અંદર, એને સ્થાયી ભાવ કહેવામાં આવે છે. તો હાસ્ય રસનો સ્થાયી ભાવ છે હાસ, એટલે હસી આવે છે. હાસ તો એ સ્થાયી ભાવ છે. જ્યાર સુધી આપણને હસી આવશે ત્યાર સુધી હાસ્ય રસની સ્થિતિ છે. અને વિભાવના 2 પ્રકાર હોય છે, એક આલંબન વિભાવ અને એક ઉદ્દીપન વિભાવ. એટલે આલંબન એટલે આધાર, એટલે સ્થાયી ભાવ જેના અંદર હોય છે એને આલંબન વિભાવ કહેવામાં આવે છે. એટલે જેને હસી આવી રહી છે એ આલંબન વિભાવ છે. અને ઉદ્દીપન વિભાવ એટલે જે એ હસીને બહુ વધારે છે, ઉદ્દીપ્ત કરી દે છે. એવી કોઈ ચેષ્ટાઓ કરી રહ્યો છે અથવા એવા કઈ જોક સંભળાવે છે, તો એ ઉદ્દીપન વિભાવ છે. અને તો એના દ્વારા પણ એ રસની વૃદ્ધિ થાય છે. અને જે અનુભાવ છે, અનુભાવનો અર્થ છે કે અનુ એટલે પાછળથી જે થાય છે એવી ચેષ્ટાઓ. એટલે હસીને લોટપોટ થઈ જાય છે અને પેટને પકડી લે છે, અને એ બધી ચેષ્ટાઓને અનુભાવ કહેવામાં આવે. અને સંચારી ભાવ એટલે કે વચ્ચે વચ્ચે જે ભાવ આવીને ચાલ્યો જાય, સ્થિર નથી રહેતો, સંચરણ કરતો રહે છે, એને સંચારી ભાવ અથવા વ્યભિચારી ભાવ કહેવામાં આવે છે. તો જેમ કોઈ હસતો હોય અને હસતા હસતા પછી વચ્ચે થોડોક ગુસ્સો કરે કે હવે હસાવ નહીં, મારો પેટ દુખે છે, હવે થોડોક ગુસ્સો આવે પણ પાછી હસી આવી જાય, તો એક ક્રોધ આવ્યો, એ સંચારી ભાવ છે. તો આવી રીતે આ બધા 9 રસના સ્થાયી ભાવ અલગ અલગ છે, સંચારી ભાવ અલગ છે, વિભાવ આદિ અલગ છે. આ આખો સાહિત્ય શાસ્ત્રનો વિષય છે. તો એમાં આ એક મેં દ્રષ્ટાંતના રૂપમાં હાસ્ય રસની પ્રસ્તુતિ કરી. તો આ વિભાવ અનુભાવ કહેવાય. ખૂબ સુંદર છે. જે શ્રી દમલાજીની વાર્તામાં પણ આ વાર્તા પ્રસંગ 8માં આવે છે કે ઉદ્દીપન ભાવ કરતા અવલંબન ભાવ અને ઉદ્દીપન ભાવ અને શુદ્ધિ કરતા, એ જે શ્રાવણ શ્યામલે પક્ષે એની અંદર, તો ખૂબ સુંદર એના દ્વારા પણ આ પ્રસંગ સમજી શકાય. ખૂબ સુંદર વિજ્ઞાન. જાગૃતિબેન. હા. આ થોડુંક સંભળાતું નથી, થોડુંક અવાજ કટ થઈ રહી છે, તો મને સંભળાય એવું હા, અવાજ કટ થઈને આવે છે. જય જાગૃતિબેન, અવાજ બરાબર નથી આવી રહ્યો. હા.
એટલે જ્ઞાનની દ્રષ્ટિએ ભગવાન કોઈના પુત્ર નથી બની શકતા, કોઈના પતિ નથી બની શકતા, પણ એ ખાલી જ્ઞાન માર્ગની દ્રષ્ટિ છે. ભક્તિની દ્રષ્ટિથી ભગવાન પુત્ર પણ બને છે અને પતિ પણ બને છે, પ્રિયતમ પણ બને છે, બધા જ ભાવને આપ સ્વીકાર કરી શકે છે. જ્ઞાનીઓ કહે છે કે આ વાત ખોટી છે. અસલમાં એમને એ વાત સમજમાં આવશે જ નહીં કે બ્રહ્મ કોઈનો પુત્ર કેવી રીતે થાય, એ તો બ્રહ્મ છે, એને એ વાત સમજમાં નહીં આવે. પણ જ્યારે સ્નેહનો વિષય હોય તો એવું થઈ શકે છે. જેમ કોઈ બહુ પાવરફુલ વ્યક્તિ હોય, એનાથી બધા ડરતા હોય, પણ જ્યારે એ પોતાના ઘરે જાય તો એના નાના બાળકો જે હોય એના માટે બધું જ કરે. એક ઘોડા બની જાવ તો ઘોડો બનીને એને પીઠ ઉપર લઈને ચાલે, એ બધું કરે. હવે આ વાતને જે એનાથી ડરતા હશે ને એ કોઈ માનશે જ નહીં કે આવી રીતે એ કેમ કરી શકે, માનશે નહીં. પણ કેમ કે એની છબી એવી છે કે બહુ દબંગ છે. પણ હવે જ્યાં સ્નેહનો વિષય હોય તો સ્નેહનો વિષય હોય ત્યાં અલગ જ વાત થઈ જાય છે. જ્ઞાની ભલે ન સ્વીકારે કે આવું નથી કરી શકતું, પણ સ્નેહના વિષયમાં આવું બધું થઈ શકે. તો જ્ઞાનીઓ ન સ્વીકારે કે કોઈના પુત્ર કોઈના અધીન કેમ થઈ જાય, કોઈ એને રસ્સીથી કેમ બાંધી દે, એવું બધું માનશે જ નહીં. ભગવાન કોઈ બંધાઈ શકે? બ્રહ્મ તો વ્યાપક છે, એ બાંધી જ નથી શકતો. બ્રહ્મને ભૂખ લાગે, આ વાત ખોટી છે. બ્રહ્મ કઈ રોટી માટે રડે છે, આમ કોઈ કહે તો એ જ્ઞાનીઓ માનશે? જ્ઞાની નહીં માને. પણ ભક્તિની દ્રષ્ટિથી ભગવાન રડે પણ છે, ભૂખ લાગે તો રોઈ રોઈને રોટી માંગે. ભક્તિમાં એ બધું સંભવ છે. એટલે જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી એ બધું અજ્ઞાન છે, પણ વાસ્તવમાં અજ્ઞાન નથી એમ. જે આના ઉપરથી એક યાદ આવ્યું કે દયારામભાઈનું એક ધોળ બહુ સુંદર છે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે દિન થઈ યાચું રે. એની અંદર પણ દયારામભાઈ આ જ વસ્તુ કહી રહ્યા છે કે દુષ્ટ જીવને કહે છે રે બ્રહ્મ રે, જીવ બ્રહ્મ લેખે રે, તે છતે સ્વામીએ સુહાગણીનું સુખ સ્વપ્ને નવ દેખે રે. એટલે જે અહમ બ્રહ્માસ્મી કરે છે ક્યારેય સૌહાગણીનું સુખ માની શકતા નથી, કારણ કે પોતાને જ બ્રહ્મ માનીને બેઠા છે. એટલે ખૂબ સુંદર. આગળ જયાબેન પરીખ. જે આપના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. મારો વિષય એવો છે કે અહીં હું કેનેડામાં છું તો મારે અહીંયા છે ને ઠંડી બહુ જ પડે છે. તો અત્યારે મારે અક્ષય તૃતીયા છે તો ઠાકોરજીને ચંદનના વસ્ત્રો હું ધરાઈ શકું? એમાં એવું છે કે ત્યાં ઠંડી પડે છે, હા, તમને આત્મ સુખ તો ધરાવવો જ પડે. અને ઉપરથી પછી વસ્ત્ર ધરાવી દે તો વાંધો નથી. ચંદનના એટલે ચંદન છાપાના જ વસ્ત્ર છે તો એનાથી એટલી ઠંડી નહીં થાય લગભગ. પણ અંદરથી રૂઈના વસ્ત્રો સારી રીતે ધરાવો તો વાંધો નહીં. રૂઈના આત્મ સુખ તો ત્યાં ધરાવવા જ પડે ને, ગદ્દલ પણ ધરાવવા જ પડે. એટલે શીતકાલનો બધો જ કરવો પડે. સાક્ષાત શ્રીઅંગમાં ચંદન ધરાવવાનો પ્રકાર ત્યાં સંભવ નથી. એ પછી નજીકમાં બંટીમાં પધરાવી દેવાનો. જે આના ઉપરથી એક પ્રાચીન પ્રસંગ યાદ આવ્યો, જો આપની આજ્ઞા હોય તો કહું. હા હા. એક વખત શ્રીનાથ દ્વારામાં, નાથ દ્વારામાં અક્ષય તૃતીયાએ ખૂબ જડી વરસી, મતલબ વરસાદ ખૂબ વરસ્યો અને ઠંડક બહુ થઈ. તો આ જ પ્રશ્ન આવ્યો કે હવે શ્રીનાથજીને ચંદન કેમનું ધરવું? તો કારણ કે ખૂબ ઠંડક થઈ, અક્ષય તૃતીયાનો દિવસ, અને ભગવદ ઈચ્છાથી ખૂબ મેહ વરસ્યો. તો ત્યારે એ સમયે તિલકાયત શ્રી એ જ્યાં જે પણ બિરાજતા હતા, કદાચ દામોદરજી મહારાજ હતા, તો એમણે એવો વચલો માર્ગ કાઢ્યો કે ગુસાઈજીની રીત છે તો ચંદન સમર્પવું, પણ આગળ અંગીઠી રાખી અને ચંદન ગરમ કરીને સમર્પ્યું, જેના પર સહેજ તપાઈને પ્રભુને સમર્પ્યું, અને જેવું સમર્પ્યું તરત વડું કર્યું. 5 ગોટી
જે પ્રભુને જે નિયમની જે રીતે ધરવાની હતી એ તો ધરી જ, અને પછી જે ક્રમ થઈ ગયો અને એના પછી એ ગોટી જેમ અનુસરમાં આપણે ત્યાં રાખવામાં આવે છે, એ ક્રમ એ સમય નહોતો થયો, એને ગોટી વળી તુરંત કરવામાં આવી. અને જેટલો સમય ચંદન ધરેલું રહ્યું એટલો સમય ત્યાં અંગીઠી પણ રાખવામાં આવી હતી. આ મારા મતલબ એવા અધ્યયનમાં આવ્યું છે આ રીતે. આગળ તો આપ હા, શ્રી નહીં, વાત સાચી છે, પણ નાથક દ્વારા અને કેનેડાનો ઘણો ફરક હા પડી જાય છે મારી દ્રષ્ટિએ. હા કેમ કે નાથક દ્વારામાં જડી લાગી હશે ને તો એટલી ઠંડી નહીં હોય જેવી અહીંયા સ્થિતિ છે. હા, એટલે કે હવે આ પ્રશ્ન બીજી રીતે પણ આવી શકે કે હવે ઘણા જણા મને પૂછે છે કે મુંબઈમાં ગદ્દલ ધરાવો કે અંગીઠી રાખવી કે નહીં, એ પ્રશ્ન પણ આવે છે ઘણી વાર મારી પાસે. પછી હું તો વચલો રસ્તો એવો કાઢું છું કે શ્રીઅંગમાં નહીં ધરાવવાનો, પણ નજીકમાં ગદ્દલ પધરાવવાનો. એટલે કે આપ જયારે વ્રજમાં પધારો ત્યારે ધરી લેજો. એટલે એટલે શ્રીઅંગમાં ધરાવવામાં શું છે કે વધારે, હવે કેનેડામાં તો બહુ વધારે ઠંડક છે, એટલે મારા વિચારથી ત્યાં તો માઇનસમાં જ હોય છે, મને જ્યાં સુધી ધ્યાન હોય ત્યાં હા સુધી. હા. હા, તો એવી સ્થિતિમાં એક ક્ષણનો પણ સ્પર્શ ચંદનનો બહુ વધારે હશે. જો કે અહીંયા પણ વરસાદ ક્યારેક આવે ગરમીમાં તો ઠંડક થાય છે, પણ એટલી બધી નથી થતી, ત્યાં તો વધારે થતી હશે. એટલે મેં પછી બંટીનો વચલો ઉપાય બતાવ્યો કે બંટીમાં રાખીને નજીકમાં પધરાવી દેવાનું. વ્રજમાં પધારો ત્યાંની ગરમીમાં ત્યારે આપ અંગીકાર કરજો એવી વિનંતી સાથે. અને નાથા દ્વારાનો પ્રસંગ એ મોટા છે, એમણે કર્યો હશે, પણ ત્યાંનો થોડોક વાતાવરણ હા એટલો બધો વિપરીત નતો હા, સાચી એવું વાત. મને લાગે છે. ખૂબ સુંદર. ચલો, આશાબેન સોની. ચરણોમાં કોટી કોટી પ્રણામ. હા, મારો પ્રશ્ન આપણે હમણાં કહ્યું કે સાત્વિક ભક્તોને પ્રમાણ અને પ્રમેયની જરૂર નથી, તો એ પ્રમાણની વાત પ્રમાણ પ્રમેય. થોડું ઓછું સમજાવ્યું છે, તો આપ થોડું ફરી પ્રકાશ પાડો તો. અચ્છા, પ્રમાણની જરૂર નથી એટલે જ્ઞાન, પ્રમાણ એટલે જ્ઞાનનો સાધન, અને પ્રમેય તો જ્ઞાનનો વિષય. તો સાત્વિક છે એટલે જ્ઞાનના વિષય પ્રભુ બને છે એ પ્રકરણ તો છે, પ્રમેયનો પ્રકરણ તો છે, પણ જ્ઞાન એમને થઈ ચૂક્યો છે એટલે જ્ઞાનના સાધનની એમને હવે જરૂર નથી. કેમ કે જ્ઞાનના સાધનની જરૂર ત્યારે પડે કે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવો હોય ત્યારે. હવે જ્ઞાન તો એમને પ્રાપ્ત થઈ જ ચૂક્યો છે, કેમ કે એ સાત્વિક છે, એ અવસ્થામાં પહોંચી જ ચૂક્યા છે, એટલે એમને પ્રમાણની આવશ્યકતા નથી, એમ શ્રી મહાપ્રભુ. દીપકભાઈ. હા હા. સ્થાપના કરવા માટે એ માર્ગની સ્થાપના સિદ્ધાંતો તો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા, પણ એ સિદ્ધાંતો જીવન વ્યવહારમાં કેવી રીતે ઉતારવા જોઈએ એ બધી પ્રક્રિયા કરીને બતાવે એ કોઈ સામાન્ય જીવ તો બતાવી નહીં શકે. એટલે લીલાસ્થ જીવો અહીંયા પધારીને એ આખી પ્રક્રિયા આગળના જીવો માટે બતાવે છે કે આ બધી પ્રક્રિયા આવી રીતે થશે, આવી રીતે આ સિદ્ધાંતોનો જીવનમાં વ્યવહાર થશે, અને એના દ્વારા પછી આપણે બધા શીખી જઈએ. વાર્તાઓ વાંચીને એ પ્રકારે આપણે આપણા પુષ્ટિ માર્ગને જીવવાનો પ્રયાસ કરીએ. આવી રીતે જ વ્રજભક્તોએ પણ એ પ્રક્રિયા આપણા બધા માટે પ્રસ્તુત કરવા માટે આ બધી પ્રક્રિયાઓ ત્યાં થઈ છે કે આવી રીતે પેલા પ્રમાણમાં સ્થિતિ થાય છે, પછી પ્રમેય બને છે પ્રભુ, અને પછી સાધન ની અવસ્થામાં આપણે આવીએ અને પછી ફલની પ્રાપ્તિ થાય છે. અને એમાં કેવા કેવા પ્રકારો થાય છે એ બધી, કેમ કે પ્રમાણ પ્રકરણમાં પ્રેમાત્મક નિરોધની સિદ્ધિ છે, પ્રમેય પ્રકરણમાં આસક્તિ રૂપ નિરોધની સિદ્ધિ છે, સાધન પ્રકરણમાં વ્યસન રૂપ નિરોધની સિદ્ધિ છે,
અને ફલ પ્રકરણમાં સર્વાત્મ ભાવરૂપ નિરોધની સિદ્ધિ। એટલે આપણો જે પુષ્ટિ માર્ગ છે એ નિરોધનો માર્ગ છે। એટલે આપણો જ્યારે નિરોધ થશે આ પ્રભુની સેવા અને કથા દ્વારા, તો એની પ્રક્રિયા આવી રીતે જ રહેશે કે તમને સૌથી પહેલા પ્રેમાત્મક નિરોધની સિદ્ધિ થશે, અને જ્યારે પ્રેમાત્મક નિરોધની સિદ્ધિ થશે ત્યારે સ્નેહાદ રાગ વિનાશ સ્યાત એવી સ્થિતિ, એટલે કે પ્રભુ અતિરિક્તમાં રાગ નહીં રહે, જેમ બ્રજભક્તોનો નતો એવી રીતે। પછી તમને જ્યારે આસક્તિ રૂપ નિરોધની સિદ્ધિ થશે ત્યારે બધામાં અરુચિ થઈ જશે, જેમ ગોપીજનોને થઈ ગઈ પ્રમેય પ્રકરણમાં। અને પછી જ્યારે વ્યસન થશે તો પછી તો એમના વગર રહી ન શકાય એવી સાધન પ્રકરણની સ્થિતિ બનશે, અને પછી તમને એ ફલરૂપમાં પ્રાપ્ત થશે અને સર્વાત્મ ભાવની સ્થિતિ। તો એ બધી પ્રક્રિયા આપણા સામે વ્યાવહારિક રૂપથી પ્રેક્ટિકલી પ્રસ્તુત કરવા માટે આ પ્રમાણ પ્રમેય સાધન અને ફલ પ્રકરણની પ્રક્રિયા ત્યાં અભિનય કરીને બતાવી છે આપણા માટે, આધુનિક જીવો માટે, એમ સમજવું। બાકી તો એમને તો મને પ્રમાણ પ્રકરણમાં જ ગોપીજનો માટે આવા શબ્દોનો પ્રયોગ છે કે આત્માનમ ભૂષયાન ચક્રુઃ, પેલા જ નંદ મહોત્સવના અધ્યાયમાં, કે તેમનો જે શરીર છે એ બધું અલૌકિક બ્રહ્મ સ્વરૂપ જ છે। એટલે એમને તો એ બધું પહેલાથી જ છે, પણ આપણા સામે પ્રસ્તુત કરવું છે એટલે આ પ્રમાણ પ્રમેય સાધન ફલની પ્રક્રિયામાંથી આમ એને અભિનય કરીને આપણને બતાવી રહ્યા છે। ખૂબ સુંદર છે, ખૂબ સુંદર। હવે કોઈને પ્રશ્ન છે? કોઈને પ્રશ્ન બંને લિંકોમાં? દિલસુખ ભાઈ, દિલસુખ। પ્રણામ। હા, બાળ ત્રિવિધ નામાવલીમાં છે એવી રીતે, ત્રિવિધ નામાવલીમાં હા, હા, બાલ લીલા નામ શ્રી કૃષ્ણે પ્રેમ જાયતે આસક્તિ પ્રૌઢ લીલાયામ, વાત તમારી સાચી છે। પણ એક વાત વિચારવાની છે કે એ વ્યસન છે ને, એ વ્યસન અવસ્થા ક્યારે પ્રકટ થાય છે? વ્યસન એટલે તદ વિના થાતુમ અસક્તિ, એના વગર રહી ન શકાય, જેનાથી આપણે સ્નેહ છે એના વગર રહી ન શકાય, એ અવસ્થાનું નામ વ્યસન। અને એ વ્યસન અવસ્થા ગજ્જનધાવનમાં પ્રસિદ્ધ છે, સિદ્ધ છે એમને વ્યસન અવસ્થા। પણ એ વ્યસન અવસ્થા બધાની સામે આપણે જોઈએ તો ક્યારે પ્રકટ થાય છે કે જ્યારે અક્કાજી એમને પાન લેવા મોકલે છે અને એ એમના વગર રહી ન શક્યા। જેમ કોઈને ચાય નો શોખ હોય પણ ખબર ન પડે કે આને ચા નો વ્યસન છે, પણ કોઈ એક દિવસ ચા ન મળે ને પછી એની જે હાલત થાય પછી ખબર પડે કે હા વ્યસન છે આને ચાનું। એવી રીતે વ્રજસ્થિત જે લીલા છે એમાં તો આપણે આનંદ પ્રેમનો અનુભવ કરીએ જ છીએ અને વ્યસન સિદ્ધ પણ થાય, પણ એ વ્યસન ખબર ક્યારે પડશે કે જ્યારે આપણે દ્વારકા લીલાનો, પ્રૌઢ લીલાનો પાઠ કરીએ, રાજલીલાનો પાઠ કરીએ, અને એ રાજલીલાના નામમાં જ્યારે આપણને એવી, જેમ કે ખાલી પાઠ નથી પણ ત્યાં
એ લીલાને આપણે જોઈએ છીએ કે અચ્છા પ્રભુ મથુરા દ્વારકા પધારી ગયા. એ જ્યારે જે લીલાનુભવ કરીને પાઠ કરે છે એને તરત એ વિરહ જ્વર પ્રકટ થઈ જશે અને એનો વ્યસન ભાવ પ્રકટ થઈ જશે કે જેમ નવનીત પિયાજી ન મળ્યા તો એ વ્યસન ભાવ પ્રકટ થયો ને. જ્યાં હતા ત્યાર સુધી તો ખબર ન પડી વ્યસનની, ચા ન મળે ત્યારે જ તો વ્યસનની ખબર પડે. એટલે દ્વારકા લીલાના નામના પાઠથી એવી અનુભૂતિ થાય કે અરે અમારા વ્રજમાંથી અમારા પાસેથી પ્રભુ પધારી ગયા, એટલે તરત વ્યસન પ્રકટ થઈ જાય. એટલે ત્યાં રાજલીલા નામ પાઠાથી વ્યસનનો પ્રકાર થયો. સ્પષ્ટ થઈ ને વાત? ખૂબ સુંદર. એટલે ખરેખર આપશ્રીના વચનામૃતથી ખૂબ ખૂબ આનંદથી અમે પલ્લવિત આજે થયા છીએ. આપશ્રીએ ખૂબ શ્રમ લઈને અમારા બધા જ ઉપર ખૂબ જ વચનામૃતની રસવર્ષા આપે. બહેણું ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, એ રીતે જાણે ખૂબ સુંદર રીતે અમે ખરેખર આજે આનંદથી પલ્લવિત થયા છીએ. અને એના માટે આપશ્રીને પુનઃ સર્વ વૈષ્ણવો વ્રતી આપશ્રીના ચરણોમાં કોટી કોટી દંડવત જે છે હું પુનઃ કરી રહ્યો છું. અને આ જ રીતે વારંવાર આપશ્રી આપ પધારતા રહો અને આપશ્રીની એ હસ્ત કમલની છાયામાં અમે નિરંતર શ્રી સુબોધજીનું ચિંતનનું અવગાહન કરતા રહીએ, એવા આપશ્રીના આશીર્વચન સદા પ્રાપ્ત થતા રહે એવી વિજ્ઞપ્તિ છે સર્વ વૈષ્ણવ વતી. ખૂબ ખૂબ દંડવત પ્રણામ છે. પધાર્યા 8:30 વાગે એટલે એની પહેલા બધા પુનઃ જોઈન થઈ જજો. વિશાલ બાવા પધારશે અને એના પછી પંકજ બાવા વચનામૃત કરશે. તો 2 કલાક જે છે એ થશે કાલે, બરાબર? તો હા બોલો લતાબેન.